નમસ્કાર મિત્રો બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં જનરલિસ્ટ ઓફિસર સ્કેલ 2 માટેની કુલ 500થી વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે, જેના માટે અરજી કરવાની 13 ઓગસ્ટ 2025થી લઈ અને 30 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે। વધુ જોઈએ તો અહીંયા કેટેગરી મુજબ જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં એસસી માટે 75 જગ્યાઓ, એસટી માટે 37, ઓબીસી માટે 135, ઈડબ્લ્યુએસ માટે 50, અનરિઝર્વેડ કેટેગરી માટે 203, આ રીતે કુલ 500 જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં પીડબ્લ્યુબીડી એના માટે 5 જગ્યાઓ અનામત રહેશે। શૈક્ષણિક લાયકાત જે છે એ માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી 60% સાથે કોઈપણ વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલ હોય તો એપ્લાય કરી શકો છો, અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની લાયકાત હોય તો પણ એપ્લાય કરી શકો છો। અને એની અંદર CMA, CFA, ICWA, JAIIB અને CAIIB કરેલ હોય તો વધારે યોગ્ય ગણાશે। અનુભવ જે છે એમાં કોઈપણ અનુસૂચિત જાહેર અથવા ખાનગી ક્ષેત્રની બેંકમાં અધિકારી તરીકે ઓછામાં ઓછો 3 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ, ક્રેડિટ શાખા વડાની ભૂમિકાઓ અથવા ઇન્ચાર્જ હોદ્દાનો અનુભવ ધરાવતા હોય એ ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે। ઉંમર મર્યાદા 31/7/2025ની તારીખ સુધી ગણાશે, જેમાં ઓછામાં ઓછા 22 વર્ષથી લઈ અને મહત્તમ 35 વર્ષ સુધીની મર્યાદા રહેશે, જેમાં SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટ રહેશે, ઓબીસી માટે 3 વર્ષ અને પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે 15 વર્ષની છૂટ આપવામાં આવશે। પગાર ધોરણ જે છે એમાં સ્કેલ 2 પ્રમાણે 64,820થી લઈ 23,040/1, 67,160થી લઈ અને 93,960 સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે, જેમાં ઉપરોક્ત જે નિયમો મુજબ ડીએ, HRA અને ભાડું અને તબીબી ભથ્થા જે અન્ય મળવાપાત્ર થતા હોય તે પણ મળશે। પસંદગીની પ્રક્રિયા જે છે એમાં સૌથી પહેલાં ઓનલાઈન પરીક્ષા યોજાશે 150 ગુણની, જેમાં અંગ્રેજી ભાષાના 20 પ્રશ્નો 20 મિનિટ, યોગ્યતા કસોટી જે છે એમાં 20 પ્રશ્નો 20 મિનિટ, તર્ક ક્ષમતા આધારિત 20 પ્રશ્નો 20 મિનિટ, વ્યાવસાયિક જ્ઞાન 90 પ્રશ્નો 60 મિનિટના રહેશે અને નકારાત્મક ગુણાંકન જે છે એ પણ એમાં 0.25 પ્રમાણે ગણવામાં આવશે। ઇન્ટરવ્યૂના 100 ગુણ રહેશે, જેમાં અંતિમ મેરિટ જે છે એ ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે 75/25ના ગુણોત્તરમાં ગણવામાં આવશે। આ રીતે જેમાં લાયકાતના જે ગુણ છે એમાં અનરિઝર્વેડ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 50%, એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુબીડી માટે 45% મુજબ ગણવામાં આવશે। અરજી માટેની ફી અનરિઝર્વેડ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 1000 + 180 એટલે 1180 રૂપિયા ફી રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી માટે 100 + 18 એટલે 118 રૂપિયા અરજીની ફી ભરવાની રહેશે। અગત્યની તારીખોમાં ઓનલાઈન અરજી 13/8/2025થી શરૂ થશે, જે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 30/8/2025 છે, ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે। અરજી કેવી રીતે કરવાની છે તો bankofmaharashtra.in એની ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર જઈ અને તમારે કેરિયરના ઓપ્શનમાં જઈ જર્નલિસ્ટ ઓફિસ સ્કેલ 2 માટેની જે ભરતી છે એના પર ક્લિક કરવાનું, જાહેરાત વાંચી અને સંપૂર્ણ વિગતો ભરવાની છે, તમારો ફોટોગ્રાફ, સિગ્નેચર, તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, છેલ્લે ફાઇનલ સબમિટ કરી ફી ભરવાની થતી હોય એ ફી ભરવાની છે અને એની પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે। તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આ હતી બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો।